જીટીએન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરીએ નજર। પંચમહાલના શેરાનગરમાં દુકાન અને મકાનમાંથી ચીફ ઓફિસર, મામલતદાર અને જિલ્લા પુરવઠાની સંયુક્ત ટીમે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો। પંચમહાલના શેરાનગરમાં દુકાન અને મકાનમાંથી ચીફ ઓફિસર, મામલતદાર અને જિલ્લા પુરવઠાની સંયુક્ત ટીમે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો હતો। જ્યારે મકાનમાંથી અંદાજિત 5000 કિલો કરતાં વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા પાલિકા દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ। પંચમહાલના શહેરા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત નગર બને તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે, સાથે વેપારીઓને પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા બાદ પણ અમુક વેપારીઓ છુપી રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હતા। જ્યારે સિંધી માર્કેટ વિસ્તારમાં ચીફ ઓફિસર ઉત્કર્ષ ઉજ્જવલ, જિલ્લા પુરવઠા અધિકારી એચ.ડી. મકવાણા અને મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર આશીષ ચૌધરી સહિતની સંયુક્ત ટીમ દ્વારા પ્લાસ્ટિકના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી। જ્યારે રોહિતવાસના એક મકાનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો મળી આવતા પાલિકા દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મકાનમાંથી પ્લાસ્ટિકનો જથ્થો બહાર કાઢતા પાલિકાની ટીમને 3 કલાક જેટલો સમય લાગવા સાથે ટ્રેક્ટરમાં ભરીને વજન કરવામાં લઈ જવામાં આવી રહ્યો હતો। જ્યારે પાલિકાના ચીફ ઓફિસર ઉત્કર્ષ ઉજ્જવલના જણાવ્યા અનુસાર મકાનમાંથી અંદાજિત 5000 કિલો કરતાં વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા અમારા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જ્યારે વીર પ્લાસ્ટિક નામની દુકાનમાંથી નગરપાલિકાના ચીફ ઓફિસર ઉત્કર્ષ ઉજ્જવલ, એન્જિનિયર જિગ્નેશભાઈ શાહ અને નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ સહિતની ટીમે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા સ્થળ ઉપર જરૂરી કાર્યવાહી કરીને જપ્ત કરવામાં આવ્યો। જોકે નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થતો અટકે તે માટે જનજાગૃતિ સંદેશો આપવામાં આવે, સાથે વેપારીઓને કડક સૂચના આપ્યા બાદ પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો મળી આવતા પાલિકા દ્વારા હવે કેવા પ્રકારના કાર્યવાહી કરવામાં આવશે તે તો જોવું જ બની રહ્યું છે। રિપોર્ટર પ્રિતેશ દરજી, पञ्चमहाल, जीटीएन न्यूज़। जैसा कि आप सबको पता है कि भारत सरकार ने प्लास्टिक वेस्ट मैनेजमेंट रूल्स 2016, एनवायरमेंट प्रोटेक्शन एक्ट तथा 2022 के नोटिस के अंतर्गत सभी सिंगल यूज़ प्लास्टिक्स को बैन कर दिया है, एक सर्टेन माइक्रोन से ज़्यादा कम क्वांटिटी वाले। उसके तहत हमने आज आकस्मिक तपास की 3 लोकेशंस पर, जहां एक घर से हमें काफ़ी ज़्यादा मात्रा में प्रतिबंधित प्लास्टिक बरामद हुआ है, जिसकी कुल क्वांटिटी तकरीबन 5000 किलो से ज़्यादा की है। हम एग्जैक्ट क्वांटिटी अभी डिटरमाइन कर रहे हैं और आगे की कार्रवाई हमने शुरू कर दी है। साथ ही साथ मैं शहरा के निवासियों तथा बाकी व्यापारियों से यह निवेदन करना चाहूँगा कि जो शहरा नगर पालिका की टीम जो प्रयास कर रही है पिछले 1 सप्ताह से कि शहरा को सिंगल यूज़ प्लास्टिक फ्री बनाएं और गार्बेज फ्री भी बनाएं, उसी क्रम में उस पर आप सबका हमें सहयोग चाहिए और आप सब इस चीज़ को पालन करें। और साथ ही साथ जो ऑल्टरनेटिव्स हैं कागज़ के या कपड़े के थैले, उनका इस्तेमाल ज़्यादा से ज़्यादा मात्रा में शुरू करें। धन्यवाद। आपका नाम? मेरा नाम उत्कर्ष उज्जवल है। मैं 2023 बैच का IAS अधिकारी हूँ। अभी असिस्टेंट कलेक्टर पंचमहल तथा CO म्यूनिसिपैलिटी शहरा के चार्ज पर।